નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના અમલેશ્વર ખાતે રૂપિયા 16.66 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જટકોના નવા 66 કેવી સબસ્ટેશનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ। નવા સબસ્ટેશનના લોકાર્પણથી આસપાસના 15 કિલોમીટર વિસ્તારના રહેણાંક, વાણિજ્ય અને ખેતીવાડીમાં કુલ 17 ગામોને વીજ પુરવઠો ઉપલબ્ધ થશે। ભરૂચના અંબિકાનગરમાં ગટરના કામ બાદ સમારકામ ન થતા રહીશોમાં આક્રોશ। સુરતથી ઘન કચરો લાવી ગેરકાયદેસર રીતે ઠાલવવાનું કૌભાંડ અંકલેશ્વરમાં ઝડપાયું। 30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા 60 મોબાઈલ ફોન ગ્રાહકોને પરત આપતી નર્મદા પોલીસ। 2024માં અત્યાર સુધીમાં 170 જેટલા મોબાઈલ ગ્રાહકોના પરત કરવામાં આવ્યા। અંકલેશ્વર હાંસોડ રોડ પર ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત। મૃતક હાંસોડના રામનગરનો રહેવાસી। આમોદ તાલુકાના તેલુદ ગામે યુવાનો અને વડીલોના સહયોગથી વડોદરા સ્થિત તેલુદ ગામના વતની એવા દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં વારાહી માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ માગસર સુદ પૂર્ણિમાએ નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેલુદ ગામે વારાહી માતાજીના મંદિરે વડોદરાના ભૂદેવ સુધીર ભટ્ટની આગેવાની હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો। સાંજે 5 કલાકે શ્રીફળ હોમાયા બાદ ગામ લોકોએ તેમજ હાજર મહેમાનોએ માતાજીની સમૂહ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે અમેરિકા રહેતી એનઆરઆઈ દંપતી કનુભાઈ પટેલ તથા અનસુયાબેન પટેલ ખાસ હાજર રહી માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને પોતાના જૂના સંસ્મરણો તાજા કરી ધન્યતા અનુભવી હતી। તેમજ માઈ ભક્તો માતાજીની ધૂનમાં તલ્લીન બન્યા હતા। આ પ્રસંગે આમોદ ઇકડા લેઉવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા। નવચંડી યજ્ઞ નિમિત્તે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો હાજર રહ્યા હતા અને આરતી બાદ માઈ ભક્તોએ માતાજીની મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો। અમારા દિલીપભાઈ રાવજીભાઈ પટેલ એ પણ અત્યારે હાલમાં વડોદરા રહે છે અને વડોદરાથી બધા જ તેલોદના ભાઈઓને, બહેનોને, બધા વડીલોને ભેગા કરી અને આટલો બધો સરસ નવચંડીનો પ્રોગ્રામ કરી અને આનંદ ઉત્સાહ બધાને ભેગા કરી અને મનાવે છે। એ એમનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર। બધા ગામના ભાઈઓ સહકાર, સાથ, બહેનો બધા આપે છે અને અમે પણ અમેરિકાથી આવ્યા છે। અમને આમંત્રણ આવ્યું એટલે તરત જ બધા કામ મૂકી અને અમે પણ અહીંયા ભગવાનના દર્શન કરવા, મા અંબાના દર્શન કરવા અમે બધા ભેગા થયા છે। અમને ખૂબ ખૂબ આનંદ થાય છે। આજનો દિવસ ખૂબ જ મંગલમય, આનંદમય અને ઉત્સાહમય છે એવું અમે માનીએ છીએ। માતાજી બધાને કૃપા કરે એવી શુભકામના। બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી। ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે। તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ, બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે। તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે। તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ। શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે। તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે
અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3 માં આવેલ અંબિકાનગરમાં ભૂગર્ભ ગટર લાઇનનું કામ કરાયા બાદ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી. આવી જ પરિસ્થિતિ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3 માં આવેલ અંબિકાનગરમાં પણ જોવા મળી રહી છે. અંબિકાનગરમાં માર્ગ પર પથ્થર નાખવામાં આવ્યા છે, પરંતુ અહીં પણ ગટર લાઇનની કામગીરી કરાયા બાદ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ આ અંગે જણાવ્યું હતું કે વારંવાર નગર સેવા સદનમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે અવરજવરમાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. હા, હું જગદીશભાઈ શાહ, C55 અંબિકાનગર. અમારી લાઈનમાં આરટીઆઈ ગાંધીનગરમાં અરજી કરવા પછી ગટરનું કામ થયું છે, પણ તે બરાબર યોગ્ય રીતે થયું નથી. તેમજ પથ્થર પણ અમારી પોતાના ખર્ચે અમે નાખેલ છે. નગરપાલિકાએ ગટર તથા પથ્થરનું કામ કોઈ કરેલું નથી. તો આજની તારીખે આ રોડ બંને ગલીના બને એવી અમારી સ્પષ્ટ વિનંતી છે. કેટલા ટાઈમથી રોડ નથી બન્યો? જ્યારથી પથ્થર નખાયા ત્યારથી બન્યું નથી. લગભગ 15 થી 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ થયા હશે લગભગ. હું અંબિકાનગરમાં 25 વર્ષથી રહું છું. આ સોસાયટીની અંદર 15 વર્ષથી પથ્થર નાખ્યા છે. ત્યાર પછી આ સોસાયટીમાં જ્યારે પણ ઇલેક્શન આવે છે, બધા વોટ લેવા માટે આવે છે, પણ જ્યારે વોટિંગ આપ્યા પછી કોઈ પણ જોવા માટે આવતું નથી. અમારા વોર્ડ નંબર 3 ની અંદર 4 જણા ચૂંટાયા છે, તો 4 જણાનું નામ છે મને ખબર છે પણ બોલવું નથી. પણ એ લોકો આટલા વર્ષની અંદર કોઈ દિવસ જોવા માટે નથી આવ્યા. એ જેની ઓળખાણ હોય, જેના બધાનું સંબંધો હોય, એ લોકોનું કામ કરી આપે છે ને અમારી પાછળની 2 ગલીનું કામ આજે 15 વર્ષથી બાકી છે. આજ કનેક્શનો અંદર નવા કુંડીના આપવાના છે, એ કામ પણ બાકી છે. ખોદીને બધા ચાલ્યા ગયા છે, બધા પથ્થર ઉખડી ગયા છે. તો અહીંયા કચરાની ગાડી આવે છે, એ ગાડી પણ ફસાઈ ગઈ છે. કેટલીક વખત દૂધવાલાની ગાડી ફસાઈ ગઈ છે. બધા વૃદ્ધ યુવાનો જાય છે, બહેનો જાય છે, એ પડી જાય છે, તકલીફ થાય છે. 2 વ્હીલર નથી જઈ શકતી, 4 વ્હીલર પણ નથી જઈ શકતી. તો અમારે શું કરવું? કોનો સહારો લેવો? અમારે ક્યાં જઈને કહીએ? નગરપાલિકાની અંદર પણ અમે આજે 1 વર્ષથી ધક્કા કહીએ છીએ, કશું જ કામ નથી થતું. સીઓ સાહેબને કહીએ છીએ. ત્યારે આજે અમે 1 મહિના પહેલા ગયા, 1 વર્ષ પહેલા 4 ઘરનું કનેક્શન કરીને જતા રહેલા. એવું ને એવું મૂકીને ગયા છે. બધા પથ્થર ઉખડી ગયા છે. પછી અમે ગયા તો પણ કામ નથી કરતા, ફોન નથી ઉઠાવતા. પણ પછી એમને બહુ બધી રજૂઆત કર્યા પછી માણસ મોકલ્યા, તે પણ 2 ઘરનું કામ કરીને ચાલ્યા ગયા. એ વાતને પણ મહિનો થયો. પછી એ લોકોને થયું કે કરવું પડે એવું છે. બધું જોઈ ગયા તો જૂનું કનેક્શન હતું ને નવું કનેક્શન હતું, ખોલીને જોઈ ગયા, બધા પથ્થર ઉખડી ગયા છે. રોડ ખરાબ થઈ ગયો છે. તમને વિનંતી કરીએ છીએ કે રોડ બનાવી આપશો. 2 ગલી બાકી છે. કોઈ પણ સંજોગોમાં રોડ બનાવો, અમને બહુ જ તકલીફ પડે છે. અંકલેશ્વરના રવિદ્રા ગામ પાસે સુરતથી ઘન કચરો લાવી ગેરકાયદેસર રીતે ઠાલવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્થાનિક તંત્ર અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 30 લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગેરકાયદેસર રીતે કચરો ઠાલવાતી ગાડી પર પોલીસને શંકા જતા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કચરાનો ખોટા દસ્તાવેજોથી પરિવહન થઈ રહ્યું હોવાનો ખુલાસો થયો. રવિદ્રા ગામના નજીકના આ જગ્યાએ છેલ્લા કેટલાક સમયથી કચરાનો ઢગલો જોવા મળતો હતો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ આ બાબતે ફરિયાદ કરી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી કચરાથી ભરેલી ટ્રક અને સંબંધિત દસ્તાવેજો સાથે આરોપીઓને કબજામાં લીધા છે. આ કૌભાંડમાં સંડોવાયેલ લોકો પર કડક કાનૂની કાર્યવાહી કરવા હાથ ધરવાની તજવીજ ચાલી રહી છે. સ્થાનિકોએ આ ઘટનાને ગંભીરતાથી લઈ ઉકેલની માંગ કરી છે, કારણ કે આ કચરાના કારણે પર્યાવરણ પ્રદૂષિત થવાની સાથે તેના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થતી હતી. અંકલેશ્વરના રવિદ્રા ગામમાં બનેલી આ ઘટના તંત્રના ધ્યાનમાં પર્યાવરણ રક્ષણ માટે વધુ કડક પગલાં લેવા માટે જગાડી છે.
નર્મદા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ રાજપીપળા પોલીસ મથકે ગુમ થયેલા મોબાઈલ ગ્રાહકોને પરત કરવા માટેનો કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં 60 જેટલા મોબાઈલ ગ્રાહકોને તેમના ખોવાયેલા મોબાઈલ પરત કરતા ગ્રાહકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. નર્મદા પોલીસે અત્યાર સુધી જે લોકોના પોતાના મોબાઈલ જે ચોરી થયા કે ખોવાઈ ગયા હોય એ શોધીને જે મોબાઈલ જે વ્યક્તિનો હોય એમને ફરિયાદ લખાવી હોય જેને પરત આપવામાં આવ્યા હતા. રાજપીપળા પોલીસ મથકે અને એલસીબી આ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે તપાસ કરી મોબાઈલ શોધી કાઢ્યા હતા, જેમાં આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 60 જેટલા મોબાઈલ ગ્રાહકને તેમના મોબાઈલ પરત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસ વડા પ્રશાંતે વધુમાં જણાવ્યું કે 2024માં અત્યાર સુધીમાં 170 જેટલા મોબાઈલ ગ્રાહકોના પરત કરવામાં આવ્યા છે. કિંમતી અને બચત કરીને ખરીદેલા મોબાઈલ લોકોને મળતા ન હતા, પણ ફરિયાદ નોંધાયા પછી ગ્રાહકોને મોબાઈલ પરત મળતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે અને પોલીસ પ્રત્યે વિશ્વાસ પણ જોવા મળ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસને પણ એ વાતનો આનંદ છે કે પોલીસ પ્રજાને મદદરૂપ થઈ રહી છે. જનતાની મદદ માટે પોલીસ ખડે પગે તૈયાર છે એમ જણાવ્યું હતું. इसके अंतर्गत आज लगभग 59 मोबाइल तेरा तुझको अर्पण के अंतर्गत हमने वापस दिए हैं और इस साल में 2024 में टोटल 170 मोबाइल हमने अब तक 170 मोबाइल वापस दे चुके हैं. कैसे खुशी रहती है सर? कुछ सालों तक मैं ये कहूँगा कि मोबाइल जाने के बाद काफ़ी बार मोबाइल नहीं मिलता था, तो लोगों को एक अपेक्षा कम रहती थी, लेकिन इस साल में जो नर्मदा जिला पुलिस द्वारा कामगिरी की गई है उसके बाद में लोगों के मन में काफ़ी खुशी का माहौल रहता है और बहुत आनंद होता है, क्योंकि अपनी खोई हुई चीज़ जो किसी ने भेंट में दी होती है अथवा अपनी एक सेविंग के साथ में बहुत मकसद के साथ ली हुई होती है, वो चीज़ गुम होने के बाद या चोरी होने के बाद वापस मिले तो उसका एक बहुत आनंद लोगों के चेहरे पे देखने के लिए मिलता है और पुलिस को भी बहुत आनंद है कि वो इस काम में लोगों के लिए और समाज के लिए मददरूप हो रही है. આ પ્રસંગે સાગબારા તાલુકાના ધવલીવેર ગામના મનુભાઈ વસાવા કે જેમને આજે ખોવાઈ ગયેલો મોબાઈલ પર જ મળ્યો હતો, તેમણે પ્રતિભાવમાં ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આજે નર્મદા પોલીસ દ્વારા મને ખોવાઈ ગયેલો મોબાઈલ પરત મળ્યો છે. મોબાઈલ ખોવાય પછી મેં સાગબારા પોલીસ સ્ટેશનમાંથી એફઆઈઆર કરાવ્યું હતું. 6 મહિના પછી પોલીસે શોધીને મને મોબાઈલ પરત કર્યો અને એનો આનંદ છે, તે માટે હું નર્મદા પોલીસનો આભાર માનું છું. આ પ્રસંગે નાયબ પોલીસ વડા શર્મા, કૃણાલ પરમાર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખોવાયેલા ચોરાયેલા મોબાઈલ જાહેર કાર્યક્રમમાં સુપરત કરવામાં આવ્યા હતા. સૌપ્રથમ તો સાગબારા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવી અને ત્યાર પછી અમે આવતા રહ્યા અને 2-3 વખત અમે મુલાકાત પણ લીધી, પણ મળશે એવું અમને સમજાવવામાં આવ્યું. પોલીસની કામગીરી કેવી લાગી તમને? પોલીસની કામગીરી ખૂબ જ સુંદર લાગી, કારણ કે પહેલા 2 મોબાઈલ, પહેલો પણ એક મોબાઈલ ખોવાયેલો તે તો અમને 15 દિવસમાં મળી ગયો. આ મોબાઈલ થોડોક લેટ મળ્યો પણ મળ્યો તો ખરો જ. છે કે ગમે ત્યારે તમારે એક ખાસ તમારી જનતાને એ સંદેશ છે કે તમે કોઈ પણ વસ્તુ ખરીદો તો એક બિલ સાચવી રાખો, અને બિલ સાચવી રાખો એટલે તમને સમજવાનું કે તમારો એક આધાર છે તમારી પાસે, અને તમને ચોક્કસ. અને પોલીસમાં તો ગમે તેવી રીતે પણ એક ફરિયાદ દાખલ કરી દો, પછી આશા રાખો, અને આશા કોઈ વખતે સફળ પણ થાય જ છે. આશા સફળ થાય જ છે. 1 મિનિટ હાજી. ખરેખર તો મોબાઈલો અત્યારે તો આપણે વાપરીએ છીએ, ખૂબ મોંઘા મોબાઈલો વાપરીએ છીએ, પરંતુ એ મોબાઈલ કેવી રીતે પોલીસ તંત્ર મેળવી આપે છે એ તો ખૂબ ધન્યવાદને પાત્ર છે, અને આપણને ખબર પણ નથી કે પોલીસ તંત્ર કેવી રીતે મેળવી આપે છે, અને જ્યારે મળી જાય છે ત્યારે આપણને બહુ ખુશી થાય છે. મારું નામ મનુભાઈ વેસ્તાભાઈ વસાવા, મુકામ ધવલીવેર, તાલુકા સાગબારા, જિલ્લા નર્મદાનું. અંકલેશ્વર હાંસોડ રોડ પર ફરી એકવાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરના એશિયાડ નગર નજીક પૂર ઝડપે જતી ટ્રકની ટક્કરે બાઇક સવાર એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવાનને ઈજા પહોંચી હતી. અંકલેશ્વર હાંસોડ રોડ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાંસોડના રામનગરમાં રહેતા 25 વર્ષીય આનંદ મિસ્ત્રી અને તેનો મિત્ર પ્રશાંત મિસ્ત્રી બાઇક પર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વહેલી સવારે નોકરી જઈ રહ્યા હતા. તે દરમિયાન એશિયાડ નગર નજીક પૂર ઝડપે જતી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બંને યુવાનો માર્ગ પર પટકાયા હતા. આ અકસ્માતમાં આનંદ મિસ્ત્રીને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પ્રશાંત મિસ્ત્રીને પગના ભાગે ઈજા પહોંચી હતી. આ અંગેની જાણ થતાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. તો બીજી તરફ એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર એરપોર્ટ સામે જય અંબે એસ્ટેટ ખાતે અગ્રવાલ પરિવાર દ્વારા ભવ્ય શ્રી શ્યામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિરના શિલાપૂજન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર ભરૂચ દ્વારા અંકલેશ્વરના માંડવા નજીક એરપોર્ટ સામે આવેલ જય અંબે એસ્ટેટ ખાતે ભવ્ય શ્રી શ્યામા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ શ્યામા મંદિરની સાથે હનુમાનજી અને શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શ્રી શ્યામ મંદિરનું શિલાપૂજન કરવામાં આવ્યું હતું. આ શિલાપૂજનના પાવન અવસરે અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેંક અને સુરતની સમર્પણ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો અને સભ્યો સહિત અન્ય રક્તદાતાઓ મળી 700 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી 700 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રવાલ परिवार सहित આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. आज बाबा का भव्य पाठ का आयोजन किया गया है और बाबा का यहाँ भव्य दरबार बन रहा है. तो बीच में बाबा का दरबार, बाजू में हनुमान दादा और शिव दरबार का यहाँ भव्य मंदिर बन रहा है. उसका शिला पूजन और ब्लड डोनेशन कैंप की व्यवस्था की गई है. आज तो ब्लड डोनेशन की 700 यूनिट हैं. 2 बैंक के कुमारपाल और समर्पण सूरत से आई हुई है और ये अग्रवाल परिवार द्वारा हमारे को भूमि दान में दी गई है और सभी भक्तों ने मिलकर यहाँ बाबा का भव्य दरबार बना रहे हैं. तो हमारी बाबा से और सभी भक्तों से निवेदन है कि सबकी सत्तर छाया बाबा के ऊपर रहे. जय श्री श्याम. ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શીતકાલીન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શિષપાલજી શિબિરના પ્રારંભે યોગાભ્યાસ કરાવીને સૌને યોગના મહત્વ વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતને યોગમય બનાવવું એ યોગ બોર્ડનો મુખ્ય ધ્યેય છે. તેમણે યોગ સેવકોને યોગ અને પ્રાકૃતિક આહાર દ્વારા મેદસ્વીતા દૂર કરવા, ડાયાબિટીસ નિયંત્રણમાં રાખવા અને તણાવ મુક્ત જીવન જીવવા અંગે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે યોગ સાથે પ્રાકૃતિક આહારને રોજિંદા નિત્યક્રમનો ભાગ બનાવવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. ભરૂચમાં જીએનએફસીના ગ્રાઉન્ડમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોટાપા, ડાયાબિટીસ તેમજ તણાવ મુક્ત કેવી રીતે રહેવાય તે માટે 2 દિવસની શિબિરનું આયોજન ભરૂચના કોર્ડિનેટર ભાવિની ઠાકર, યોગ કોચ, ટ્રેનર અને સાધક દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના સદસ્ય હેમેન્દ્રભાઈ પ્રજાપતિ, જીએનએફસીના એસએનઆર ક્લબના પ્રેસિડેન્ટ પંકજભાઈ પુરોહિત અને વોઇસ પ્રેસિડેન્ટ યાકેશભાઈ, જનરલ મેનેજર પિયુષભાઈ માકડ, રમતગમતના કન્વીનર પ્રશાંતભાઈ પટેલ, દક્ષેશભાઈ, બ્રહ્માકુમારીના હેતલબેન, સમર્પણ ધ્યાન શિબિરના પ્રમુખ ખીમજીભાઈ ચાવડા, બધા મહેમાનોએ હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. ઠંડીની મોસમમાં પણ 1500 થી પણ વધારે યોગ સાધકોએ ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે આ શિબિરનો લાભ લીધો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચની પર્યાવરણીય સંરક્ષણ ગતિવિધિના માધ્યમથી અને સમાજના વિવિધ સંગઠનો, સજ્જનો અને જાગૃત નાગરિકો દ્વારા પ્રયાગ ખાતે યોજાનાર મહાકુંભમાં પ્લાસ્ટિક મુક્ત કુંભ બને એટલે કે હરિત કુંભ તેવા વિષયને લઈને એક અભિયાન હાથ ધરાયું છે, જેમાં સમાજના વિવિધ સંગઠનો, જાગૃત નાગરિકો દ્વારા મહાકુંભમાં મોકલવા માટે એક સ્ટીલની થાળી અને સાથે થેલી આપવામાં આવી, જેમાં સમાજે ખૂબ ઉત્સાહપૂર્વક પોતાનું યોગદાન આપ્યું અને જેના માધ્યમથી ભરૂચ જિલ્લા દ્વારા 15,260 જેટલી થાળી અને થેલી પ્રયાગરાજ કુંભમાં મોકલવામાં આવી. આ અભિયાનમાં 50 જેટલા કાર્યકર્તા અને સમાજની વિવિધ સોસાયટીઓ અને પરિવારો જોડાયા. ભરૂચ જિલ્લાના બધા જ તાલુકાઓમાંથી સમાજનો સહયોગ રહ્યો અને પ્લાસ્ટિક મુક્ત કુંભ એટલે કે હરિત કુંભ બને તેની માટે સમાજે ખૂબ ઉત્સાહથી પોતાનું યોગદાન આપ્યું. અંકલેશ્વર જીઆરડીસી પોલીસના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વર કાપોદરા પાટિયા ખાતેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની ટીમે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ. જે અન્વયે પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટના ગુનાના કામે વોન્ટેડ આરોપી સંદીપ ગામિત, રહેવાસી ગામિત પડ્યું, નવા ચકરા ગામ, તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરત, કાપોદરા પાટિયા પાસે ઉભેલ છે, જેને શરીરે ઓરેન્જ કલરની ટી શર્ટ તથા કમરે ભૂરા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. જે બાતમીના આધારે સ્થળ પર દોડી જઈ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો આરોપી સંદીપ ગામિતને અંકલેશ્વર કાપોદરા પાટિયા ખાતેથી પકડી લઈ બીએનએસએસ એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાના વર્ષ 1924માં સ્થાપના કરવામાં આવી હતી, જે શાળા 100 વર્ષ પૂર્ણ કરી 101માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા સપનાના વાવેતર નામનો કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, મામલતદાર KN રાજપૂત, ગામના સરપંચ મનસુખ વસાવા, ડેપ્યુટી સરપંચ અંકિત પટેલ તેમજ ગામના આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમમાં શાળામાં સેવા આપી ચૂકેલ શિક્ષકોનું શિક્ષણ પ્રધાનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, તો સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે કોઈ શાળાની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થાય અને તેની ઉજવણી કરવામાં આવે એવા પહેલા પ્રસંગમાં તેઓએ હાજરી આપી છે. ત્યારે સુંદર આયોજન બદલ અને શિક્ષણ યજ્ઞ સતત ચાલુ રાખવા બદલ તેઓએ ગ્રામજનો અને શાળા પરિવારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. દમ દર્પ અભિમાન એ અસુરો લોકોના લક્ષણો છે. અમે તો તેજસ્વી યુવાનો છીએ. અમારા કર કમળો વડે પર્યાવરણને બચાવવાના કામો થાય. અમારા કર કમળો વડે ગામની અંદર અંત્યોદય સુધી ઝૂંપડામાં રહેતા ગરીબના ગરીબ પરિવારના ઘરે દીપ જલાવવાનું કામ થાય. અમારા કર કમળો વડે આવા જ્ઞાનના યજ્ઞ થતા રહે. શાળા પ્રત્યેની આટલી સદભાવનાઓ ગામની, સાહેબ આ શિક્ષણ વ્યવસ્થા સુધરી રહી છે. પ્રાથમિક શાળા બાકરોલ જે પોતાના 100 વર્ષ પૂરા કરીને 101મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે, ત્યારે દરેક વિદ્યાર્થી, બાળક, ગ્રામજનો, શિક્ષકો કંઈક ને કંઈક ઇનોવેટિવ કંઈક કરવા માંગે છે અને એક યાદગીરી અહીંયા પૂરી કરવા માંગે છે. તો આજે અમારા દિવસની શરૂઆત જ 100 બોટલ બ્લડ ડોનેશનથી શરૂ થઈ છે, જેમાં ગ્રામના તમામ લોકો, શિક્ષકો બધાએ મળીને 100 બોટલ બ્લડનું ડોનેશન કર્યું છે. એ અમારા માટે એક બહુ ઉત્સાહપૂર્વક એક અમને આ ઇવેન્ટ કરી છે. આ પછી સાંજેના સમયમાં આપણા માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ અહીંયા જેમનું આગમન થવાનું છે અને બાળકોએ ખૂબ તૈયારી કરી છે, ગ્રામજનોએ ખૂબ તૈયારી કરી છે અને એક સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજે સાંજે અહીંયા યોજાવાનો છે. જાહેર જનતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને સાંજે બધા સાથે મળીને પ્રીતિ ભોજન પણ લેવાના છે. તમે જોઈ શકો છો કે આ દિવસે એક ગામની, શાળાની બધા લોકોની એક રોનક જ કઈ જુદી અત્યારે દેખાઈ રહી છે. બધાના ચહેરા પર ઉત્સાહ છે અને આ શતાબ્દીનો લાભ તો જૂજ લોકોને જ મળતો હોય છે અને હવે પછી આ લાભ અમને તો નથી જ મળવાનો એ અમને ખ્યાલ છે. તો આજના સમયને, આજના દિવસને અમે મન ભરીને માણવા માંગીએ છીએ અને બસ એની તૈયારી રૂપે આપ જોઈ શકો છો કે બધા જ લોકો લાગેલા છે. સાંજનો ઇવેન્ટ ખૂબ ભવ્ય થવાનો છે એવી અમને ખાતરી છે. તમામ મહેમાનશ્રીઓ આમંત્રિત, જે લોકો આમાં આવવાના છે, ગામના લોકો, આજુબાજુની JLC એરિયાના બધા મહાનુભાવ, તમામ લોકો ખૂબ ખુશ થઈને જશે એવો એ બાબતથી અમે બધા કટિબદ્ધ બન્યા છે અને બસ સાંજની રાહ જોવાય છે અને આજે એક અદ્ભુત કાર્યક્રમ રજૂ થવા જઈ રહ્યો છે. થેન્ક યુ સો મચ. ભરૂચ જિલ્લાના હિંગલોટ મુકામે સાર્વજનિક વિદ્યાલયમાં જિલ્લા કક્ષાનો સ્કિલ કોમ્પિટિશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 33 શાળામાંથી 47 કૃતિઓ રજૂ થઈ, જેમાં અલગ અલગ ટ્રેન્ડ જેવા કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, ઓટોમેટિવ, એગ્રીકલ્ચર, એપરેલ એન્ડ ફર્નિશિંગ, ફૂડ એન્ડ પ્રોસેસિંગ, IT સેક્ટરની કૃતિઓ રજૂ થઈ હતી. આ પ્રોગ્રામમાં ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના વિરેન્દ્રસિંહ સાહેબ, જિલ્લા કોઓર્ડિનેટરના ચૈતાલીબેન પટેલ, રુચિતા ચૌહાણ, નસીબ ગાવિત તેમજ તજરી તરીકે RN પંચાલ, શાંતિલાલ સર તેમજ અન્ય તજરી સફીનાબેન, ફહીમાબેન ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય સલીમ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
આ કાર્યક્રમમાં 250 જેટલા બાળકો અને 47 મીટી શિક્ષકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી દિલાવરભાઈ, સિરાજભાઈ, ઇલિયાસ પટેલ તેમજ ગામના આગેવાન સાજિદભાઈ પણ હાજર રહ્યા હતા. રિયાઝભાઈ પત્રકાર હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ધોરણ 12ની ટીમ તેમજ શિક્ષક ઇમરાનભાઈ કડવા અને શબનમબહેને કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળામાં ચા નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો હેતુ એ છે કે બાળકો ભણવાની સાથે સાથે પોતાની અંદર જે સ્કિલ પડેલી છે, જે કૌશલ્ય એમનામાં પડેલું છે એનો વિકાસ કરી શકે, એના માટે એમને માર્ગદર્શન આપી શકાય અને ભવિષ્યમાં એ જ સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા એ પોતાની રોજગારીનું સર્જન કરી શકે એવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાની અંદર 20 સરકારી શાળાઓ અને 15 ગ્રાન્ટીન એડ શાળાઓના બાળકો અત્યારે હાલ વોકેશનલ તાલીમ લઈ રહ્યા છે. 47 જેટલા ટ્રેડમાં વોકેશનલ તાલીમ આપવામાં આવે છે. 7 મુખ્ય સેક્ટર એના નક્કી કરવામાં આવ્યા છે, જેમાં બ્યુટી એન્ડ વેલનેસ, એપરલ, ન્યુટ્રિશન, કૃષિ જેવા અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે, જેનું શિક્ષણ સરકાર દ્વારા નિયુક્ત થયેલા વોકેશનલ ટ્રેનરો શાળામાં જ રહી અને અભ્યાસના સમય દરમિયાન જ એક વધારાના પીરિયડ દ્વારા બાળકોને વોકેશનલ તાલીમ આપે છે. આજે આ બાળકોનો સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. 46 જેટલી કૃતિ આવેલી છે. જિલ્લા કક્ષાની આ સ્પર્ધા છે. એમાં દરેક બાળકોએ અલગ અલગ ટ્રેડમાં એક કૃતિ તૈયાર કરી છે સ્કિલ ડેવલપમેન્ટ અંગેની, અને એ કૃતિ પૈકી જે કૃતિ પસંદગી પામશે એ કૃતિ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ગાંધીનગર જશે. ભરૂચના મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિર પાસે ખુલ્લી જગ્યામાં લગ્ન પ્રસંગે ડીજે વગાડવા બાબતે સ્થાનિકો પરેશાન હોય તે બાબતે મીટિંગ રાખી હતી અને મીટિંગ દરમિયાન બોલાચાલી બાદ ધીંગાણું સર્જાતા એક વ્યક્તિને ઈજા થઈ હતી. પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે 13 લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારના સિદ્ધિવિનાયક મંદિર નજીકના રહીશ મૈદીપ મિસ્ત્રીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે સિદ્ધિવિનાયક મંદિર નજીક ખુલ્લી જગ્યામાં લગ્ન પ્રસંગને લઈ વારંવાર ડીજેના ઘોંઘાટથી સ્થાનિકો પરેશાન થતા હોવાથી તે બાબતે મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક રાખવામાં આવી હતી. તે દરમિયાન અંજુબેન મિસ્ત્રી નાઓ ઉશ્કેરાઈને બોલ્યા હતા કે ડીજે તો વાગશે જ તેમ કહી અન્ય લાલાભાઈ મિસ્ત્રી સાથે ઉગ્ર બોલાચાલી થતા સુંદર મિસ્ત્રી આવીને હાથમાં પહેરેલ કડું શાહિદના માથા ઉપર મારી દેતા ગંભીર ઈજા થતા નીકળ્યું હતું અને અન્ય લોકોએ પણ ઢીકા પાટુનો માર માર્યો હોવાના આક્ષેપ સાથે 13 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. માંગરોળ તાલુકાના ઉગણીસા ગામે આવેલ ભાથીજી મહારાજ મંદિરે આનંદ ઉત્સવના ધાર્મિક સાથે ભાથીજી મહારાજ અને વિવિધ દેવોની વિશાળ શોભાયાત્રા નીકળી હતી. ઉગણીસા ગામે ભાથીજી મહારાજ મંદિરના સેવક છનાભાઈ ચૌધરીના નેજા હેઠળ ભક્તો દ્વારા માગસર સુદ પૂનમના દિવસે પ્રતિવર્ષ આનંદ ઉત્સવના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે શનિવારથી જ મંદિર ખાતે ભજન કીર્તન સત્સંગના કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો અને ત્યારબાદ પવિત્ર પૂનમે ઉગણીસા ગામમાં ગુરુ મહારાજ નાનુદાસ માંડણાના સાનિધ્યમાં ભાથીજી મહારાજ અને દેવી દેવતાઓની વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં ગામ તેમજ આસપાસના અનેક ભાવિક ભક્તો જોડાયા હતા. અમે આ જે ઉત્સવ છે એ ઉત્સવ આ નાનુદાસ મહારાજ શ્રી માંડણવાળા એમના સાનિધ્યમાં છેલ્લા અમે 48 વર્ષથી અવિરત આ કાર્યક્રમ ઉત્તર એ વધતો ગયેલ છે અને બાપજીના હાર્ટ ટુ હાર્ટ રિલેશન ગામના વતની તરીકે હું પોતે તથા મારા જે સાથેના મિત્રો તેમજ બાળકો અને વડીલોના સાનિધ્યમાં બાપજીના હાર્ટ ટુ હાર્ટ રિલેશન થકી આ કાર્યક્રમને અવિરત વેગ મળેલ છે અને સતત એ ધર્મને ટકાવવા માટે એમણે સતત પ્રયત્નશીલ રહેલ છે
પોતાની હાડ માંસ અને જાત ઘસીને પણ એ ધર્મને ટકાવી રાખ્યો છે અને નિરંતર ગામો ગામ ઉત્તર વધે એમના કન્ટિન્યુ એમના પ્રયત્નો રહેલ છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરૂચ તાલુકાના અમલેશ્વર ખાતે નિર્માણ પામેલ 66 કેવી સબસ્ટેશનનું રાજ્યના નાણાં વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યું ત્યારથી વિકાસનો આપણને સૌને મંત્ર આપ્યો. ત્યારથી સતત વિકાસ યાત્રા આગળ ધપી રહી છે. ગુજરાતના વિકાસ માટે અનેક પ્રયત્નો કર્યા હતા, જેમાં રોજગારી સર્જન અર્થે ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા માટે દેશ વિદેશના ઉદ્યોગકારોને વાયબ્રન્ટ ગુજરાત સમિટ થકી આમંત્રણ આપવાનું શરૂ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વાયબ્રન્ટ ગુજરાત સમગ્ર ભારતમાં સૌથી વધુ સુંદર રીતે ચાલી રહ્યું છે, જેની અત્યારે જ 2024માં આપણે 10 મીટર સમિટનું સફળ આયોજન કરાયું હતું. આપણે 10મી સમિટનું સફળ આયોજન કરાયું હતું. વાયબ્રન્ટ ગુજરાત થકી દેશ વિદેશના અનેક રોકાણકારોએ ગુજરાતની આર્થિક રોકાણ માટે પસંદગી કરતા ગુજરાત સમગ્ર ભારતનું ગ્રોથ એન્જિન બની ગયું છે. વધુમાં મંત્રીએ ઉમેર્યું કે દેશમાં સૌ પ્રથમ ક્લાઇમેટ ચેન્જ અને સોલાર પોલિસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લાગુ કરવામાં આવી, ત્યારે સોલાર પોલિસીના અમલીકરણમાં સમગ્ર દેશમાં આપણું ગુજરાત અગ્રેસર છે. પવન ઉર્જામાં પણ નંબર 1 રાજ્ય છે. સોલાર રૂફટોપમાં સમગ્ર ભારતની 82% સોલાર ગુજરાતમાં લાગેલી છે. નિકાસ ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર છે. માત્ર એટલું જ નહીં, પણ મોદીજી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની ભેટ આપી સમગ્ર ગુજરાતને એક ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવ્યું છે. વધુમાં મંત્રીએ કહ્યું, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વિકાસ યાત્રા સંપૂર્ણ રીતે આગળ ચાલી રહી છે. મોદીજીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે આપણી વીજળીની વપરાશ 7000 મેગાવોટ જેટલી હતી. આજે આ વપરાશ વધીને 26000 મેગાવોટ થયો છે. વીજળી ઉત્પન્ન કરવા માટે, વીજળી ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે ગુજરાતમાં જે પ્રયત્નો થયા છે તેવા ભારતના અન્ય વિસ્તારોમાં થઈ શક્યા નથી. ગુજરાતમાં એક પણ દિવસ પાવર કટ આવતો નથી. રશિયા યુક્રેન યુદ્ધ વખતે ગેસ પુરવઠો આવતો બંધ થયો, જેથી ગેસથી ચાલતા બધા પ્લાન્ટ બંધ થયા અને કોલસાની આવક પણ બંધ થઈ. ત્યારે આપણી સોલાર સિસ્ટમના કારણે ગુજરાતે હંમેશા ગ્રાહકોને સારો પાવર આપવાનો પ્રયત્ન કર્યો છે. આજુબાજુના 15 કિલોમીટર વિસ્તારમાં આવેલ રહેણાંક, વાણિજ્ય અને ખેતીવાડી એમ મળીને કુલ 17 ગામોના અંદાજે 22000 જેટલા લોકોને વધુ સાતત્યપૂર્ણ અને વિક્ષેપ રહિત વીજળી પૂરતા દબાણથી પૂરી પાડવામાં આવશે, જેમાં અમલેશ્વર, ચોલાદ, વાંસી, કલ્લા, નવેઠા, વેસદડા, આમદા, ભુવા, સંખવાદ, કેશરોડ, ભાડભૂત, મહેગામ, મનાડ, કાસવા, એકસાલ, મનુબર અને કરમાળ ગામોનો સમાવેશ થાય છે. આ વેળાએ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા. મંત્રી કનુભાઈ દેસાઈ સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાગરા વિધાનસભા વિસ્તારમાં અમલેશ્વર ખાતે પ્રથમ સ્માર્ટ મીટર પણ જેટકો દ્વારા લગાવવામાં આવ્યું. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના સભ્ય વિદ્યાબેન વસાવા, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે, જેટકોના અધિકારી KH રાઠોડ, AV રાઠોડ, શપી R પટેલ, અધિક મુખ્ય ઇજનેર MJ વસાવા સહિત સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ જે પ્રયત્નો આપણા ગુજરાતમાં થયા છે એવા ભારતમાં કોઈ પણ જગ્યાએ થયા નથી અને આપણા ગુજરાતમાં એક પણ દિવસનો લોડ શેડિંગ કે પાવર કટ આવતો નથી. એનું સંપૂર્ણ શ્રેય આપણી ગુજરાત સરકારને, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને આપણે આપી શકીએ. રશિયા યુક્રેન યુદ્ધ વખતે ગેસનો પુરવઠો આવતો બંધ થયો, ગેસથી ચાલતા બધા પ્લાન્ટો બંધ થયા, કોલસાની આવક પણ બંધ થઈ. ત્યારે આપણી સોલાર સિસ્ટમ, રૂફટોપ આ બધાના લીધે ગુજરાતે હંમેશા ગ્રાહકોને સારો પાવર આપવાનો પ્રયત્ન કર્યો છે અને ગુજરાત કેવી રીતે આગળ છે એનો એક જ દાખલો જે લઈએ તો આખા ભારતમાં એક વર્ષમાં એક માણસ 1100 યુનિટ વીજળી વાપરે છે, જ્યારે આપણો ગુજરાતનો એક ગુજરાતી નાગરિક 2300 યુનિટ વીજળી વાપરે છે. ઓલમોસ્ટ આખા ભારત કરતા ડબલ વીજળી આપણે વાપરીએ છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના અમલેશ્વર ખાતે ₹16.66 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેટકોના નવા 66 કેવી સબસ્ટેશનનું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ. નવા સબસ્ટેશનના લોકાર્પણથી આસપાસના 15 કિલોમીટર વિસ્તારના રહેણાંક, વાણિજ્ય અને ખેતીવાડીમાં કુલ 17 ગામોને વીજ પુરવઠો ઉપલબ્ધ થશે.
ભરૂચના અંબિકાનગરમાં ગટરના કામ બાદ સમારકામ ન થતા રહીશોમાં આક્રોશ. સુરતથી ઘન કચરો લાવી ગેરકાયદેસર રીતે ઠાલવવાનું કૌભાંડ અંકલેશ્વરમાં ઝડપાયું. 30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા 60 મોબાઈલ ફોન ગ્રાહકોને પરત આપતી નર્મદા પોલીસ. 2024માં અત્યાર સુધીમાં 170 જેટલા મોબાઈલ ગ્રાહકોના પરત કરવામાં આવ્યા. અંકલેશ્વર હાંસોડ રોડ પર ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત. મૃતક હાંસોડના રામનગરનો રહેવાસી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.